તો રાજકોટના જન્માષ્ટમી લોકમેળાનો મુદ્દો સીએમ સુધી પહોંચ્યો છે। ગુજરાત એમ્યુઝમેન્ટ એસોસિએશને સીએમ ભૂપેન્દ્ર પટેલે પત્ર લખ્યો। હંગામી મેળામાં એસઓપીનું પાલન શક્ય ન હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો। રાજ્ય સરકાર એસઓપીના નિયમોમાં ફેરફાર કરે તેવી રજૂઆત કરવામાં આવી। રાજકોટમાં 14 ઓગસ્ટથી 18 ઓગસ્ટ સુધી લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે। જન્માષ્ટમીના લોકમેળાને લઈને જિલ્લા કલેક્ટરે માહિતી આપી। જિલ્લા વહીવટીતંત્ર દ્વારા લોકમેળામાં એસઓપીનું કડક પાલન કરાશે। નવા રેડક્રોસમાં જગ્યા સમથળ કરવા ગ્રાન્ટની માંગણી કરાઈ છે। રેડક્રોસમાં વૈકલ્પિક રીતે મેળો કરવા તૈયારીઓ શરૂ કરવામાં આવી। આરએનબી વિભાગ દ્વારા જગ્યા સમથળ કરવા રિપોર્ટ આપ્યો। ગયા વર્ષે અનુભવ થયા હતા એના અનુસંધાને અમે વહેલી તૈયારી ચાલુ કરી છે, જેથી અમને દરેક પ્રકારની જે સ્થિતિ જેનું નિર્માણ થઈ શકે એની પૂરતી તૈયારી કરવા માટે સમય મળી રહે। જે નેમ છે એ ન્યૂ રેસકોર્સમાં યોજવા માટેની છે, પરંતુ અમારે સમાંતર તૈયારી જૂની જગ્યામાં પણ કરવી પડે એમ છે, કારણ કે ત્યાં હજી ગ્રાઉન્ડ લેવલ કરવાનું છે। એ દિશામાં પણ પ્રયાસ ચાલુ છે। પરંતુ મેળો તો યોજવાનું છે નક્કી છે, પરંતુ માત્ર આપણે એના નવા પ્લાનના ભરોસે રહીએ તો એ પણ યોગ્ય નથી। એટલા માટે અમે સમાંતર તૈયારીઓ કરી રહ્યા છીએ। રાજકોટમાં જન્માષ્ટમી લોકમેળાને લઈને વિવાદ થયો છે। રાઇડ સંચાલકોએ એસઓપીને લઈને વિરોધ કર્યો છે। જિલ્લા વહીવટીતંત્ર એસઓપીના કડક પાલનને લઈને અડગ જોવા મળ્યું। રાઇડ્સ સંચાલકો નિયમો હળવા કરવાની માંગ કરી રહ્યા છે। એસઓપી ફાઉન્ડેશન ભરી રાઇડ્સ ફિટ કરવાના નિયમનું પાલન અશક્ય છે। સુરતમાં મેળામાં રાઇડ્સ ચાલુ છે તો રાજકોટમાં કેમ નહીં તેવા સવાલો થયા। ગયા વખતે જે આ પ્રશ્ન હતો, આ વખતે આપની જાણવા મુજબ કલેક્ટર સાહેબે કીધું કે એસઓપીમાં કોઈ જાતનું પાલન જે હશે એ જ કરવું પડશે। તો હું માનનીય કલેક્ટર સાહેબને વિનંતી કરું છું કે જે તમે જે પાલનનું કહો છો, ફાઉન્ડેશન છે અને લોખંડના જે સર્ટિફિકેટ તમે માંગો છો એ અશક્ય છે। તો તમારે ફાઉન્ડેશન એસઓપીમાં છે જ નહીં ક્યાંય। 8 દી પહેલાં હું માનનીય કલેક્ટર સાહેબને મેં મુલાકાત લીધી, આ બારામાં કીધું કે સાહેબ આ વખતે મેળાની શું પરિસ્થિતિ છે, એટલે એમને કીધું કે ભાઈ એસઓપીમાં ક્યાંય ફાઉન્ડેશન આવતું નથી। અને તો મેં સાહેબને કીધું સાહેબ ફાઉન્ડેશન નથી આવતું તો આ વખતે તમે મેળાની અમને રાઇડની મંજૂરી આપશો? અને એને કીધું અમે વિચારશું। અને આજની તારીખમાં સુરતની અંદર મેળા ચાલુ છે, ત્યાં જો મંજૂરી આપતા હોય, અત્યારે ઉનાળા વેકેશનના મેળા ચાલુ છે, તો પછી રાજકોટમાં કેમ? આમ જો તો મેઇન લાયસન્સ બ્રાન્ચથી જ ચાલુ છે। લાયસન્સ બ્રાન્ચના અધિકારી છે એ જ પોલીસ ડિપાર્ટમેન્ટ, એ જ કોઈ જવાબદારી લેવા માંગતા જ નથી। આરએનબી વાળા જવાબદારી લેવા માંગતા નથી કે યાંત્રિક વિભાગ વાળા કોઈ જવાબદારી લેવા માંગતા નથી। સરકારને કલેક્ટર સાહેબને વિનંતી કરું કે એસઓપીના નિયમ હળવા કરે, જેથી કરીને આજે જે પરપ્રાંતિયો અમારે ત્યાં આવતા હોય, અમારે તો અમારું ઘર તો ચાલતું જ હોય, પણ અમારા હિસાબે આજ હજારો માણસોના ઘર ચાલે છે।